ચાલો તમારો દાખલા નંબર 15 પર આવી જાઓ. સર બોલો. આ એક્ઝામ્પલ 13 છે ને હા. તેમાં આલેખમાં છે ને આન્સર જ નથી આવતો, તો કેવી રીતે કરવાનો? કોઈ વાંધો નહીં, એ બધું આપણે ભાઈ ડિસ્કસ કરી દઈએ. તમારે જેટલા આપણે પેલા દાખલા પૂરા કરીએ પછી જે પણ તમારા કન્ફ્યુઝન કે પ્રોબ્લેમ છે ને એ આપણે છેલ્લે જોઈ લઈએ. બરાબર છે? સારું. વધી જઈશું. ચાલો. એક કેમિકલ કંપની, આજે દાખલો છે ને હવે જે આ છે ને તે 18માં પણ પૂછાયેલો છે, તમારા 20માં પણ પૂછાયેલો છે અને 3 થી 4 વાર છેલ્લા વર્ષોમાં પૂછાયેલો છે. એક કેમિકલ કંપની ગ્રાહકને દર મહિને 3 પ્રકારની કાચી સામગ્રી X1, X2 અને X3 બને 300 કિગ્રાનું કેમિકલ મિશ્રણ પૂરું પાડે છે. હવે જો જનરલી તમારે જેટલા દાખલા આવે ને એ બધા દાખલામાં આપણે જ્યારે આલેખ દોરવાનો હોય તો 2 સમીકરણ છે. અહીંયા કેટલા આપેલા છે? 3 ચલ આપ્યા. X1, X2 અને X3 બરાબર, 3 ચલ આપેલા છે. બનેલ 300 કિગ્રાનું કેમિકલ મિશ્રણ પૂરું પાડે છે. પહેલા આપણે અહીંયાની વાર્તા પૂરી કરીએ. તો અહીંયા તમને જ્યારે 3 ચલ આપેલા હોય ને તો ખાસ યાદ રાખવાનું કે હંમેશા તમારા ચલ 2 જ રાખવાના. 3 ચલથી દાખલો નહીં કરે. બરાબર છે? અહીંયા એવું કીધેલું કે 3 સામગ્રી છે X1, X2, X3 બધા મળીને 300 કિલોનું તમારે કેમિકલ મિશ્રણ આપવાનું છે. તો આપણે શું કરીશું ખાસ યાદ રાખજો. પહેલા હું લખી દઉં, પહેલું જે પોઈન્ટ આપ્યો કે X1 + X2 + X3 આ 3 મળીને 300 થયો. હવે આપણે શું કરીએ કે પણ ધ્યાન આપજો, જે સૌથી અગત્યનો પોઈન્ટ છે. આપણે કોઈ પણ 2 ચલ જોઈએ એટલે X1 ને X2 જોઈએ છે, તો આપણે X3 નું કન્વર્ઝન છે ને X1 ને X2 માં કરી નાખીશું. એટલે X3 ને એ જવા દઈશું. એક જ પોઈન્ટ ખાલી તમારે યાદ રાખવાનો, X3 ને એ જવા દેવાનું, આ બંને પોઈન્ટ સામે લઈ જવાનું એટલે X3 ઓટોમેટિક દૂર થઈ જશે. તો આપણે X3 નું કન્વર્ઝન કરી નાખીએ તો બોલો X3 તમારે કેવી રીતે લખાશે? તો X3 બરાબર 300 - X1 - X2 એટલે X3 ઓટોમેટિક દૂર થઈ જશે. જ્યાં જ્યાં X3 તમને દેખાશે તો 300 - X1 - X2 આ પદ જ અગત્યનું છે. પાછું કહું છું, આપણા આલેખમાં કોઈ પણ 2 જ પદ જોઈએ, 3 ચલ એટલે આલેખ નહીં દોરાય. તો જે ત્રીજો ચલ જે એક્સ્ટ્રા ચલ છે તેને કન્વર્ટ કરવા. એટલે આપણે લઈશું પહેલા X1 + X2 + X3 = 300. એટલે X3 બરાબર 300 - X1 - X2. ચાલો લખો, તમે પણ સાથે જ લખો તો તમને આઈડિયા રહેશે. તમારી ભાષામાં જે લખવું તે લખી દેજો કે ફક્ત 2 જ ચલ જોઈએ અને ત્રીજા ચલને X1 ને X2 માં રૂપાંતર કરી દઈશું. થઈ ગયું? ચાલો. હવે શું લઈશું? આ સામગ્રીની કિંમત દર કિગ્રાએ, દર ચોરસ કિગ્રાએ કિગ્રા દીઠ અનુક્રમે 4 રૂપિયા, 5 રૂપિયા અને 6 રૂપિયા. એમાં જે સામગ્રી છે એની કિંમત અનુક્રમે 4 રૂપિયા, પહેલાની 4 રૂપિયા છે, બીજાની 5 રૂપિયા છે અને બીજાની કેટલા રૂપિયા છે? 6 રૂપિયા છે. એટલે તમારે અહીંયા ધ્યાન આપો, આના પરથી તમારો હેતુલક્ષી વિધેય મળે. કિંમત છે એટલે તમારે એને મિનિમમ કરવું પડશે, ખર્ચ ન્યૂનતમ કરવો પડશે. અહીંયા લખ્યું તો બોલો Z ન્યૂનતમ બરાબર પહેલાની 4 રૂપિયા એટલે 4x1 લખાય. બરાબર છે? બીજી વસ્તુ લો તો 5 રૂપિયા એટલે 5x2 લખાય અને ત્રીજી વસ્તુ લો તો તમારે કેટલા રૂપિયા છે? 6 રૂપિયા છે. તો બોલો શું લખાશે? 6x3. એટલે પહેલું વસ્તુ લો તો 4 રૂપિયા ખર્ચ, બીજું લો તો 5 રૂપિયા, ત્રીજું લો તો 6 રૂપિયા. ચાલો હવે પાછું આ જે X3 છે ને એની જગ્યા પર આ વેલ્યુ લખવાની. બરાબર, હવે સિમ્પલ જ છે, કઈ હાર્ડ નથી. આના બચાવવાની જેમ કરવાનું, X ની જગ્યા પર એની વેલ્યુ લખી દઈએ તો 4x1 + 5x2
પ્લસ 6 x3 ની જગ્યા પર એની વેલ્યુ 300 માઇનસ x1 માઇનસ x2 કરો એટલે 4x1 પ્લસ 5x2 ચાલો આનું મલ્ટીપ્લાય કરો ટોટલી કેટલા થાય 1800 આ શું થાય 6x1 થશે minus 6x1 માઇનસ 6x2 2 પ્યોરલી ડિરાઇવ્ડ હેતુલક્ષી વિધેય આવશે આ 4x1 માઇનસ 6x1 માઇનસ છે 4x1 પ્લસ એટલે માઇનસ 2x 5x2 પ્લસ છે ને 6x2 એટલે અહીંયા ખાલી માઇનસ x અને પ્લસ 18 પ્લસ કાકી એ સમજ પડી સૌથી સિમ્પલ એક જ પોઈન્ટ છે ત્રણ વેલ્યુ છે તો જે ત્રીજી વધારે વેલ્યુ છે એને કન્વર્ટ કરી નાખો x1 x2 એટલે ત્રીજી વેલ્યુ સિવાયના પદને સામે લઈ ગયા તો તમને હેતુલક્ષી વિધેયકો કે એક વસ્તુનું ઉત્પાદન માટે પેલામાં 4 રૂપિયા 5 રૂપિયા 6 રૂપિયા ખર્ચો લાગે એટલે જેને મિનિમમ બનાવવાનો ખર્ચ છે તો પાછું જે x3 છે તો x3 ની જગ્યા પર તમારે એની વેલ્યુ લઈશું ચાલો થઈ ગયું આટલું કમ્પ્લીટ ના સર બાકી થયો ચાલો તો તમે ખાલી આ પદ વ્યવસ્થિત કરો એટલે પછી પતી ગયું પછી કઈ તમારે એના થઈ ગયું ચાલો હવે જો પેલું સમજો x1 નું પ્રમાણ 0.3 કરતા વધુ ન હોવું જોઈએ એટલે x1 નું પ્રમાણ છે તે 0.3 કરતા વધુ ન હોવું જોઈએ હવે 0.3 કરતા વધુ ન હોવું જોઈએ that means ટોટલ પ્રમાણ કેટલું છે ટોટલ કેટલા કિગ્રા છે 300 તો તારે પેમ્પલેટમાં જ બાજુમાં લખો 300 ગુણ્યા 0.3 કરો એટલે 90 kg મળે હવે 300 કિગ્રાનું કેમિકલ મિશ્રણ બનાવવાનું છે એમાં x1 નું પ્રમાણ 0.3 કરતા વધુ ન હોવું જોઈએ ટોટલ કિગ્રા છે 300 એટલે 300 ગુણ્યા 0.3 કરો એટલે 90 kg વધુ ન હોવું જોઈએ એનો મતલબ શું થાય ખબર છે x1 અહીંયા 90 વધુ ન હોવું જોઈએ એટલે કે 90 હોવું જોઈએ કે 90 કરતા ઓછું હોવું જોઈએ બરાબર 10 થી 9 થી વધુ તમારું 12 ની નીકળે એનો મતલબ કે 9 વાગે નીકળો કે 9 વાગ્યા પહેલા નીકળી જાઓ તો અહીંયા વધુ ન હોવું જોઈએ એનો મતલબ કે 90 હોવું જોઈએ કે 90 કરતા ઓછું હોવું જોઈએ એટલે x1 less than or equal to 90 બીજું શું લખ્યું x2 ઓછામાં ઓછા 60 કિગ્રા હોવો જોઈએ ભાઈ ઓછામાં ઓછા 60 નો મતલબ શું થાય 60 કે વધુ 60 કે તેના કરતા વધુ તમારો આવશે x2 greater than or equal to 60 x2 greater than or equal to 60 સૌથી અગત્યનો પોઈન્ટ પાછું કહું છું ત્રણ વેલ્યુ છે તો ત્રીજી વેલ્યુ વધારાની છે એ વેલ્યુને કન્વર્ટ કરજો x1 ને x2 માં રાખી દો આ એક જ પોઈન્ટ અગત્યનો કોઈ ગાડી ચાલ્યા જ કરશે ચાલો ત્રીજી શું કીધું x3 ના 120 ગ્રામ થી ઓછા ન હોવા જોઈએ અહીંયા ને ભૂલ કરેલી છે લોકોએ અહીંયા લોકોએ ભૂલ કરેલી છે વાક્યમાં 120 કિલોગ્રામ ચાલો x3 છે ને 120 કિલોગ્રામ થી ઓછા ન હોવા જોઈએ તો એનો મતલબ એમ થાય કે x3 ઓછા ન હોવા જોઈએ 120 કિલોગ્રામ થી ઓછા ન હોવા જોઈએ એટલે કેટલા હોવા જોઈએ ચાલ તમે મને 120 થી વધુ યા 120 થી વધુ બરાબર છે
120 થી ઓછા નહીં હોવા જોઈએ, એટલે કા 120 કા 100, અહીંયા કિલોગ્રામ કરી નાખજો તમારે. એટલે x3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 120. પાછું આપણું એ જ વસ્તુ, તમારે x3 ને કન્વર્ઝન કરેલું છે, x3 ને કન્વર્ઝન કેમાં કરેલું છે, x3 ની જગ્યા પર કઈ વેલ્યુ લખવાની ભાઈ? 300 માઇનસ x1 માઇનસ x2. આ વેલ્યુ લખવાની, બરોબર છે. x3 ની જગ્યા પર તમારે આ વેલ્યુ લખવાની છે. અહીંયા જો લખો એટલે તમને આઈડિયા આવશે. x2 ની જગ્યા પર આ વેલ્યુ લખી લખો. તો x3 તમારા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 120 છે. x3 ની જગ્યા પર 300 માઇનસ x1 માઇનસ x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 120. ચાલો આને પેલા માઇનસ છે એટલે નહીં ચાલે ને, બંને માઇનસ છે એટલે નહીં ચાલે. તો આને કન્વર્ટ કરવાનું ટ્રાય કરીએ. તો અહીંયા છે ને, ધ્યાન આપો, એકદમ શાંતિથી ધ્યાન આપો, કોઈ ઉતાવળ કરતા નહીં, ધ્યાન આપો. બોલો, અહીંયા હું બે રીતે કરી શકું છું. હું છે ને પેલા કા 300 ને સામે લઈ જાઉં, કા પછી x1 x2 સામે લઈ જાઉં, બંને રીતે દાખલો થઈ શકશે. ચાલો હવે એક કામ કરું, હું છે ને 300 ને ખાલી સામે લઈ જાઉં. ચાલો 300 ને સામે લઈ જાઓ એટલે માઇનસ x1 માઇનસ x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 120 માઇનસ 300. એટલે માઇનસ x1 માઇનસ x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ 180. બધા જ માઇનસ મળે છે, બધા જ માઇનસ મળે તો એને પ્લસમાં કન્વર્ટ કરો એટલે વચ્ચેની સાઈડમાં તમારી બદલાઈ જશે. એટલે તમારું આવશે x1 પ્લસ x2. બોલો, ગ્રેટર ધેન ની જગ્યા પર less than or equal to x1. ઓકે, એટલે હવે તમારું ત્રીજો સમીકરણ કઈ માઇનસ નથી રાખતું. તમારા ત્રણ પ્રશ્ન છે. x1 તમારા 60 આપેલા છે, સોરી x2 તમારા 90 આપેલા છે, x2 60 છે, અને આ ત્રીજું જે બન્યું x1 ને x2 એમાં 0 to 180 ને 0 to 180. કેટલાનું માપ લેશો? 10 નો. યાર 10 નું માપ લેજો તો આવી જાય. પેલામાં થોડું ઓકવર્ડ પડશે, થોડું એવું લાગે કે એકદમ છેલ્લેથી દોડી જવાનું, કઈ વાંધો નહીં. અને 18 કોલમ આવે છે ને એકદમ છેલ્લેથી દોડી જવાનું તો તમારું પરફેક્ટ આવી જશે. કઈ વાંધો નહીં. ચાલો હવે બે 2017 નો દાખલો હતો. એક રાસાયણિક ખાતર બનાવતી કંપની ગ્રાહક સાથે થયેલા કરાર અનુસાર દર મહિને 2000 કિગ્રા ના મિશ્રણનું ઉત્પાદન કરવું જરૂરી છે. 2000 કિગ્રા મિશ્રણનું ઉત્પાદન કરવું જરૂરી છે. મિશ્રણનું ઉપસ્થિત મૂળ તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે. જોઈ લઈએ આ સેમ દાખલો કન્ટિન્યુ કરી શકીએ. પ્રીવિયસ યર એટલે 2011 માં બી ને 2017 માં પૂછેલો છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 3 પ્રોટીન. એટલે આપણે અહીંયા ધારવું પડશે કે ભાઈ ધારો કે નાઇટ્રોજન, બોલો નાઇટ્રોજન ને શું માનીએ આપણે? x x y z પણ લખી શકીએ. બરાબર, x માની લો. ચાલો ફોસ્ફરસ x2 એને મારે x2 માનો તમારી મરજી, બરાબર છે. જે તમારે માનવું હોય તે એક કામ કરે, આપણે આગળ કર્યું એ પ્રમાણે જ કરી દેવું તો વધારે સારું પડશે તમને. ખોરવાઈ રહેશે તો આપણે એને x1 માની લઈએ, તો આને આપણે માનીએ x2. અને પોટાશ બરાબર છે. હવે વાંચીએ
દર મહિને કેટલા કિગ્રા જરૂરી છે? 2000 કિગ્રા જરૂરી છે. તો x1 લખો દર મહિને 2000 કેજી જરૂરી છે. એટલે કે x1 પ્લસ x2 પ્લસ x3 આ ત્રણે ત્રણ મળીને તમને 2000 કિગ્રા તો જોઈએ જ. આપણે બધાને ખબર છે કોઈ પણ બે જ વેલ્યુ હોય છે એટલે ત્રીજી વેલ્યુ આપણે કન્વર્ટ કરી નાખીએ એટલે x3 બરાબર 2000 માઇનસ x1 માઇનસ x2 લખો. ચાલો સેમ જ દાખલો જાય છે એટલે 300 હતો એટલે 300 ની જગ્યા પર 2 થઈ ગયો. હા સર. ઓકે, હવે આપણે આગળ વધીએ. સેમ જ હશે, પોઈન્ટ તો સેમ જ હશે, કોઈ નવા નવા પોઈન્ટ આપણે જોતા નહીં હોય છે. આપણે જોઈ લઈએ શું લે. તેમનો દર કિગ્રાનો ભાવ અનુક્રમે 32, 40 અને 80 છે. એટલે 32, 40 અને 80 છે અને ન્યૂનતમ ખર્ચ શોધવાનો હોય. એટલે આના પરથી પહેલા તમને મળે હેતુલક્ષી વિધેય. તો હું પહેલા લખી દઉં પછી તમે લખજો હેતુલક્ષી વિધેય. ચાલો, હેતુલક્ષી વિધેય z મિનિમમ બોલો 32 x1 40 x2 પ્લસ plus 48 x3 x3 બરાબર. હવે x3 ની જગ્યા પર આપણે કન્વર્ઝન કરેલી વેલ્યુ લખવી પડશે. એટલે 32 x1 એવા ને એવા જ, 40 x2 એવા ને એવા જ અને 48 બી એવા ને એવા. x3 ની જગ્યા પર ભાઈ ની જગ્યા પર 2000 minus x1 minus x2 32 x1 પ્લસ 40 x2 પ્લસ 96000 minus 48 x1 minus 48 x2 48 x2 એટલે 32 x1 સોરી 32 માંથી 48 જાય એટલે માઇનસ 16 x1, 40 માંથી 48 જાય માઇનસ 8 x2 પ્લસ 96. આ તમારું આવ્યું છે એડ મિનિમમ. લખો સર 96000 ને? હા 96,000. અહીંયા પણ 96,000. થઈ ગયો આટલું લખાઈ ગયો? હા સર લખાઈ ગયું. ઓકે, ચાલો હવે આપણે પહેલું વાંચીએ. શું લખ્યું છે? ટેકનોલોજીકલ બાયોગેસ અનુસાર નાઇટ્રોજનનું પ્રમાણ 2/10 કરતા વધુ ન હોવું જોઈએ. ચાલો જરા તમારા કેલ્સી પર ટોટલ 2000 છે ને એટલે કેલ્સી પર કરો 2000 ગુણ્યા 2/10 કરો 400. 400 અહીંયા છે ને ઉપર તમારા પેમ્પલેટમાં તાજ લખી દો 400. એટલે તમને એવું લખ્યું કે ભાઈ નાઇટ્રોજનનું પ્રમાણ 400 કરતા વધુ ન હોવું જોઈએ. નાઇટ્રોજન એટલે x1 છે ને, બરાબર છે. એનું પ્રમાણ 400 કરતા વધુ ન હોવું જોઈએ. મતલબ કે 400 કરતા ઓછું હોવું જોઈએ.
એટલે x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 400 આવશે. ચાલો નેક્સ્ટ. x2 સર 300 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ અહીંયા ફોસ્ફરસ નું પ્રમાણ 3/20 કરતા ઓછું ન 3/20 છે ભાઈ. એટલે કેલ્સી પર 2000 ગુણ્યા 3/20 કરો 300. 300 x2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 300 ઓછું ન હોવું જોઈએ ભાઈ. 300 કરતા ઓછું ન હોવું જોઈએ એટલે કા 300 કા 300 કરતા વધુ એટલે તમારો x2 આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 300. અને પોટાશ ની વાત કરી. પોટાશ એટલે x3 છે ને. આ બી જોવાનું હોય વસ્તુ અટવાઈ નહીં કરેલા. ઓછામાં ઓછા 400 કિગ્રા ભાઈ. ઓછામાં ઓછા 400 કિગ્રા હોય એનો મતલબ શું થાય? 400 કા 400 કરતા વધુ. તો x3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બોલો x3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેટલા થાય? 400. હવે આપણે બધાને ખબર છે આપણે x3 નું કન્વર્ઝન કરી નાખ્યું છે કારણ કે આલેખમાં કોઈ પણ બે જ ચલ જોઈએ ત્રીજો ચલ હોય તો આલેખ નહીં દોરાય. તો x3 નું કન્વર્ઝન તમે કેમાં કરેલું છે તે લખી દઈએ. એમાં કરેલું છે 2000 માઇનસ x1 માઇનસ x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. આ 2000 ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો માઇનસ x1 માઇનસ x2 greater than or equal to 400 minus 2000 એટલે minus x1 minus x2 greater than or equal to minus 1600 એટલે બધા માઇનસ છે તો બધાને પ્લસમાં કરી નાખો તો વચ્ચેની સાઈન પણ બદલાઈ જશે. સો નું માપ લેવાશે ને સર? 300 છે 400 છે ને આમાં બંને વેલ્યુ 1600 મળશે એટલે 600 નું માપ તમારે લેવું પડશે. પોઈન્ટમાં વેલ્યુ કદાચ આવે પણ પેલું તમને કીધું એ પ્રમાણે આમ બે જે આયરો આવે ને એ તમારે સાચવી રાખવાનું કદાચ આવે 600 નું માપ જ આવશે. તમારે 600 નું લેવું પડશે. ચાલો 2018 થઈ ગયો. ઓકે 2020 જો 2020 માં બસ એમ દાખલો પૂછ્યો પણ થોડું ટ્વિસ્ટ કરેલું છે. કયું ટ્વિસ્ટ છે આપણે જોઈએ. જો રસાયણ કંપનીના એક ગ્રાહકને 3 કાચી સામગ્રી x1 x2 અને x3 થી બનેલી 2000 રતલ એટલે પાઉન્ડ બરાબર રતલ એટલે પાઉન્ડ કહેવાય મિશ્રણની જરૂર છે. ચાલો તો પહેલા પહેલું સમીકરણ લખો ફટાફટ પછી બીજું વાત કરીએ. આના જેવો થાય હવે થોડું બદલાશે. લખો x1 પ્લસ x2 પ્લસ x3 બરાબર 2000. ચાલો તો આપણે x1 ને x2 જોઈએ એટલે x2 માં કન્વર્ટ કરી નાખો એટલે x3 બરાબર 2000 માઇનસ x1 માઇનસ x2 થઈ ગયું. તો 1 પાઉન્ડ એટલે અડધા કિલો જેવો થાય 45 450 ગ્રામ જેવો થાય. થઈ ગયું. જેના રતલ દીઠ ભાવ અનુક્રમે 2, 3 અને 4 રૂપિયા છે. હવે તમારે 2000 રતલ માટે ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે તો લખો ભાઈ ઝેડ મિનિમમ. ન્યૂનતમ ખર્ચ શોધવાનો આ બધી વસ્તુ વસાવવાની તો ખર્ચો થશે. લખો ભાઈ ઝેડ મિનિમમ બોલો 2x1 પ્લસ 3x2
પ્લસ 4x3 ચાલો એટલે 2x1 પ્લસ 3x2 પ્લસ 4 બ્રેકેટમાં 2000 માઇનસ x1 માઇનસ x2 2x1 પ્લસ 3x2 પ્લસ 8000 માઇનસ 4x1 માઇનસ 4x2 2x1 માઇનસ છે અને 4x1 માઇનસ છે એટલે માઇનસ 2x1 બનશે 3x2 છે ને x2 છે એટલે માઇનસ x2 અને પ્લસ 8 થઈ ગયું સર. હવે જે ટ્વિસ્ટ એ લોકો કર્યો તે સાંભળો. શું ટ્વિસ્ટ કર્યું ખબર છે? જો તમે જાતે વાંચો તમને સમજ પડે. આપણે અહીંયા માહિતી કેટલા માટે આપેલી છે? 2000. એટલે પૂછ્યું બી કેટલા માટે છે? 2000. દરેક 2000 ને લીધે ચાલવાનું. પણ અહીંયા લોકો ટ્વિસ્ટ એ કર્યું કે મિશ્રણની 1000 રતલ જથ્થા માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ. તમને પૂછ્યું છે 2000 ને આપ્યું છે અડધું 1000 કે 1000 રતલના મિશ્રણમાં x1 400 રતલ કરતા વધુ ન હોવું જોઈએ. આપણે કેટલા માટે શોધવાનું છે ભાઈ? 2000 માટે. આપણે એવું લખવું પડશે, થોડું સમજ પડે છે ને. આપણે 2000 માટે શોધવાનું, લોકો 1000 એટલે અડધું જ આપ્યું એટલે આપણું તો 2 ગણું છે. એટલે આપણામાં આપણે 2000 માટે એટલે 2000 રટલ માટે આપણે 2000 રટલ માટે કામ કરીએ. આપણે કામ કેના માટે કરીએ છીએ ભાઈ? 2000 રટલ માટે કામ કરીએ. એટલે 2000 રટલ માટે આપણે કામ કરીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. આપણે આને ડબલ વડે મલ્ટીપ્લાય કરીને લખવું પડશે. આ તો 1000 માટે છે, આપણું એના કરતા 2 ગણું છે. તો એવું લાગે તો પદ મૂકજો, કોઈને ખબર નહીં પડે તો. બાકી તો ડાયરેક્ટ સમજ પડે. હા સર, 1400 તો 2000 કેટલા 800 આવે છે. સમજ પડે તો પદ મૂકી દેજો. તો 1000 હોય તો 400 જોઈએ, તો 2000 હોય તો કેટલા જોઈએ? 800 જોઈશે. એટલે આપણા માટે અહીંયા 800 આવશે. બરાબર છે. એટલે 2000 રટલ માટે 800. તમારી રીતે તમે પદ મૂકો, જ્યાં તમે નોટમાં મૂકો, જ્યાં મૂકો ત્યાં મૂકો. પેલા એક નોંધ ખાલી લખી દો કે ભાઈ માહિતી 2000 રતલની આપેલી છે. માટે 1000 રટલ માટે જોઈતી સામગ્રીને પણ બે 2000 માં ફેરવીશું. देखो 2000 માં ફેરવીશું. ચાલો તો એટલે બોલો તમારું, તમે વ્યવસ્થિત તમારે લખી દો કે ભાઈ 1000 હોય તો 400 જોઈએ, તો 2000 હોય તો કેટલા જોઈએ? તો આન્સર આવશે તમારો 800. એટલે બોલો હવે આપણે શું લખશું? x1 હવે 400 કરતા વધુ ન હોવો જોઈએ. એટલે 400 કરતા ઓછો, એટલે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, પણ આપણે 400 નહીં લખવાના. 400 શું લખવાના? ડબલમાં કન્વર્ટ કરવાનું છે. નોટમાં યાદ રાખવું તો બીજું કરો. બીજામાં મિશ્રણ x2 માં ઓછામાં ઓછો 200 રતલ હોવો જોઈએ. એટલે 200 ને પણ કન્વર્ટ કરી નાખીએ તો બોલો 200 એટલે કેટલા કરવાના? 400 પર ડબલ છે. આપણે ડબલ છે. ઓછામાં ઓછા 400 હોવો જોઈએ એનો મતલબ કે 400 કરતા વધુ, એટલે x2 greater than or equal to 400.
મિશ્રણમાં x3 ઓછામાં ઓછા 100 એટલે 100 ને આપણે કન્વર્ટ કરી ડબલમાં એટલે 200 તરત જ હોવા જોઈએ. તો ઓછામાં ઓછા એટલે એટલા કે એનાથી વધુ. તો x3 greater than or equal to 200 ને x3 આવે એટલે એને આપણે કન્વર્ટ કરેલું છે એટલે 2000 minus x2 is sorry greater than or equal to 200. ચાલો 2000 ને આપણે સામે લઈ જઈએ એટલે minus x1 minus x2 less than or equal to 200 minus 2000. તમે ડાયરેક્ટ પણ લખી શકો. આ તો ખાલી સ્ટેપ બાય સ્ટેપ કરું છું, કોઈને કન્ફ્યુઝન નહીં થાય. આ ડાયરેક્ટ માઇનસ 1800 પણ લખી શકો. બધું માઇનસ છે એટલે પ્લસ કરવા માટે x1 plus x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100 નું માપ લેવાશે. કે આમાં પણ તમારે 100 નું માપ જ લેવાશે. ઓબ્વિયસલી 100 નું માપ જ લેવાનું. 3 દાખલા કર્યા. 3 દાખલા સેમ કોન્સેપ્ટ પર જાય છે કે જ્યારે ભાઈ 3 વેલ્યુ આપેલી હોય ને તો તમારે ત્રીજી વેલ્યુ એક્સ્ટ્રા હોય ને કન્વર્ટ કરી નાખવાનું x1 ને x2 માં. એક 2019 દાખલો છે. કંપની એ અને બી એમ બે પ્રકારના ચામડાના પત્તાનું ઉત્પાદન કરે છે. એટલે ઓબ્વિયસલી એ તમારું એક્સ કહેવાશે અને બી તમારું વાય કહેવાશે. દાખલો કંઈક અલગ છે. જો એ પ્રકારનો પત્તો ઊંચી ગુણવત્તા વાળો અને બી પ્રકારની પત્તો નિમ્ન ગુણવત્તા વાળો. એ પ્રકારનો પત્તો ₹4 અને બી પ્રકારના પત્તા પર ₹3 નફો મળે. તો આના પર તમારો હેતુલક્ષી વિધેય બની જશે. એ પ્રકારનો એક પત્તો બનાવવા માટે આ વાક્ય છે જરા. એ પ્રકારનો એક પત્તો બનાવવા માટેનો જરૂરી સમય. હવે અહીંયા એવું નથી કીધું કે એ પ્રકારના પત્તા કરતા બી પ્રકારના પત્તા, એવું નથી કીધું. સમયની વાત કરીએ, સમયની વાત કરીએ. એ પ્રકારનો એક પત્તો બનાવવા માટેનો જરૂરી સમય બી પ્રકારના એક પત્તાના સમય કરતા બમણો છે. પાછું કહું છું, બરાબર ધ્યાન આપજો. આવા વાક્ય બહુ બધા આવ્યા છે પણ એમાં તમારે એવું હોય કે એ કરતા બી ને બમણા ઉત્પાદનની વાત નથી કરી, ખાલી સમયની વાત કરી. ફોર એક્ઝામ્પલ જો ઉપરનો દાખલો આજે કરાલે પણ એ પ્રકારના મકાનો કરતા બી પ્રકારના મકાનો 4, ડાયરેક્ટ વસ્તુની વાત હતી. અહીંયા ભાઈ વસ્તુની વાત નથી. એવું નથી કીધું કે એ કરતા બી 4 ગણા વધારે ઉત્પાદન કરવાનું 2 ગણા. ખાલી સમયની વાત કરી છે કે એ પ્રકારનો એક પત્તો બનાવવા માટે જરૂરી સમય બી પ્રકારના એક પત્તા માટેના જરૂરી સમય કરતા બમણો છે. ધેટ મીન્સ વોટ કે અહીંયા એ સમયની વાત કરું, સમય, અને અહીંયા બી. એ પ્રકારનો એક પત્તો બનાવવા માટેનો જરૂરી સમય બી પ્રકારના એક પત્તા કરતા માટેનો સમય કરતા બમણો છે. એટલે અગર બી પ્રકારના પત્તામાં 1 મિનિટ લાગે છે, પણ એક્ઝામ્પલ એમાં 1 મિનિટ લાગે છે, તો એ પ્રકારનો પત્તો બનાવવાનો કેટલા મિનિટ લાગે? 2 મિનિટ. પાછું કહું, જેના કરતા વસ્તુ મૂકવાનું ડાયરેક્ટ કન્ફ્યુઝન નહીં કરતા. હા, કદાચ ઉત્પાદન આપશે ને કે એ કરતા બી નું ઉત્પાદન બમણું છે, અહીંયા ઉત્પાદનની વાત જ નથી કરી, વસ્તુની વાત જ નથી કરી, સમયના સંદર્ભમાં વાત કરે છે. સમયના સંદર્ભમાં વાત કરે છે કે એ પ્રકારનો એક પત્તો બનાવવા માટેનો જરૂરી સમય, એમ ઉત્પાદનની વાત નથી, સમયની વાત કરે છે. બી પ્રકારના એક પત્તા માટેના જરૂરી સમય કરતા કેવો છે? બમણો છે. એટલે અગર બી પ્રકારનો પત્તો 1 મિનિટમાં બની જાય તો એ પ્રકારના પત્તાને બી કરતા બમણો સમય લાગે છે. તો બી પ્રકારના પત્તાને બનતા કેટલી મિનિટ લાગશે? 2 મિનિટ લાગશે. શાંતિથી બહુ સમજી લેજો. જો ફક્ત બી પ્રકારના પત્તાનું ઉત્પાદન કરવામાં આવે તો કંપની દરરોજ કેટલા પત્તા બનાવી શકે છે? 1000. હવે આ વાક્ય છે ને તમારું સમજવા જેવું છે. તો અહીંયા બી પ્રકારના જો પત્તાનું ઉત્પાદન કરવામાં આવે ને તો કંપની દરરોજ કેટલા પત્તા બનાવી શકે છે? 1000. તો અહીંયા છે ને આજે કે દરરોજ જો બી પ્રકારના પત્તા બનાવે તો 1000 પત્તા બની શકે. એટલે સમય મર્યાદા હશે કોઈ. તો આના પરથી એક મસ્ત સમીકરણ બનશે. ધ્યાન આપજો, આ તો સમજવા જેવું છે કે એ બનશે
કે એ પ્રકારના પત્તા ફોર એક્ઝામ્પલ ઉત્પાદન કરો 2x અને બી પ્રકારના પત્તાનું તમે ઉત્પાદન કરો સમજી લો કે ભાઈ y, બરાબર છે. તો બંને મળીને તમે કેટલા પત્તા બનાવી શકો છો? 1000. એટલે તમારું સમીકરણ આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. શાંતિથી સમજો. હમણાં ઉતારું પાછું તમને એકવાર સમજાવું. પહેલા વ્યવસ્થિત સમજો. ચામડાનો પુરવઠો 800 પત્તા માટે ઉપલબ્ધ છે. બોલો ખાલી કેટલા આ ઉપલબ્ધ એટલે કેપેસિટી આપી છે. કેપેસિટી 800 પત્તા તમે બનાવી શકો વધારે વધારે. તો બોલો કેપેસિટી આપણે ડાયરેક્ટ લખાય x + 5 એ પ્રકારના પત્તા માટે ફેન્સી બકલની જરૂર છે જે દરરોજ 400 નંગ ઉપલબ્ધ છે. હવે એ પ્રકારના જે પત્તા બનાવો ને તે ફેન્સી બકલની જરૂર છે, પણ દરરોજ ખાલી છે ને 400 નંગ જ ઉત્પન્ન છે. એનો મતલબ શું છે કે x નું ઉત્પાદન કા તમે 400 કરી શકશો કે 400 કરતા કેવું કરી શકશો? ઓછું કરી શકશો. x = 4. સૌથી અગત્યનું છે ને આ બેમાં તો તમને કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી આ સમજવાનું. પાછું કેવું છું, અહીંયા તમને એવું નથી કીધું કે એ પ્રકારનો પત્તો બી પ્રકાર કરતા બમણો છે. જો પત્તાની વાત નથી કરી, અહીંયા સમયની વાત કરી છે. એટલે પહેલા મેં લખ્યું a અને b. એમાં અગર એક એ બી માટે 1 મિનિટ લાગે છે, તો એ માટે કેટલી મિનિટ લાગે છે? 2 મિનિટ લાગે છે. બરાબર છે. પછી આ એક વાક્ય સ્ટેટમેન્ટ આપેલું કે બી પ્રકારના પત્તાનું જો ઉત્પાદન કરવામાં આવે તો કંપની દરરોજ 1000 પત્તા બનાવી શકે. એટલે જે સમય છે ને એ સમયમાં 1000 પત્તા બનાવી શકે ફક્ત બી પ્રકાર. બી પ્રકારનો પત્તો બનાવો તો આપણે શું છે, બી પ્રકારનો એક પત્તો બને તો એને y કીધેલું છે, અને એ પ્રકારના પત્તાને આપણે શું કીધું? 2x કીધેલું છે. એટલે એ બંને મળીને જે પણ ઉત્પાદન કરો આ સમીકરણમાં, પણ 1000 કે 1000 કરતા ઓછું થશે. ઓકે, ચાલો લખો. હું તમને કેવી રીતે લખું પહેલા. ધારો કે એ પ્રકારના પત્તા બરાબર x, એ પ્રકારના પત્તા બરાબર x, બી પ્રકારના પત્તા બરાબર y. તમને હવે 1 મિનિટ આપું, 1 મિનિટ પાછળ તમને 1 મિનિટ આપું છું. તમે એકવાર દાખલો વાંચી લો, વ્યવસ્થિત સમજો તમારી રીતે, પછી તમને પાછું સમીકરણ લખાવશું. ચાલો ભાઈ લખો. હેતુલક્ષી વિધેય. અહીંયા આપણે ટેબલ નથી બનાવવું, ડાયરેક્ટ લખીએ હેતુલક્ષી વિધેય. નફો છે એટલે z મેક્સિમમ. એ પ્રકારમાં 4 રૂપિયા એટલે 4x, બી પ્રકારમાં 3 રૂપિયા એટલે 3y. આ વાક્ય જરા આખું લખો ને, કારણ કામનું વાક્ય છે. અહીંયા વસ્તુની સરખામણી નથી પણ સમય આપેલો છે. એ પ્રકારનો એક પત્તો બનાવવા માટેનો જરૂરી સમય
બી પ્રકારના એક પત્તા માટેના જરૂરી સમય કરતા બમણો છે. એટલે સમયની વાત કરેલી છે. તો એ અને બી સમયના સંદર્ભ, સમયના સંદર્ભ એટલે સી ફોર એક્ઝામ્પલ એ પ્રકાર બી પ્રકાર માટે 1 મિનિટ લાગતી હોય તો એ પ્રકારને 2 મિનિટ લાગે. એ પ્રકારના પત્તા બનાવવા માટે બી કરતા બમણો સમય એટલે કરતા બી બમણો માટે તો બી માટે 2 મિનિટ લાગશે. 2 મિનિટ લાગે. પછી છે ને આ વાક્ય એક અલગ પ્રકારનું આપ્યું છે, તમને ડાયરેક્ટ નથી કીધું કે દરરોજ 1000, એવું ડાયરેક્ટ નથી કીધું, પણ એવું કીધું કે ફક્ત બી બી પ્રકારના પ્રકારના પત્તાનું ઉત્પાદન પત્તા કરવામાં આવે તો કંપની દરરોજ જે સમય છે ને એ સમયમાં 1000 પત્તા બનાવે છે. બરાબર છે, એટલે ફક્ત બી પ્રકારનું ઉત્પાદન કરો તો 1000, એનો મતલબ ટોટલ તમે જે સમય છે ને એટલે બી પ્રકારનો પત્તો તમે બનાવવો હોય ને ફક્ત તો 1000 પત્તા જ બનાવી શકે. આપણે તો બંને પત્તાનું ઉત્પાદન કરવાનું છે, એટલે કદાચ જો એ નું ઉત્પાદન કરું તો 2x સમય જશે અને બી નું ઉત્પાદન કરું તો બરાબર છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1000. અહીંયા જો તો ઓટોમેટિક મળે કે અગર બી પ્રકારના પત્તા બનાવવા માટે 1000 જોઈએ તો એ પ્રકારના પત્તાઓ તમે બનાવો ને તો ખાલી 500 જ બનશે, જાતે સમીકરણ બેસશે. ચાલો થઈ ગયો. આજ અગત્યનો સમીકરણ. હવે એનું તો તરત સમજ પડી જશે કે શું લખ્યું છે કે ભાઈ કંપની ચામડાનો પુરવઠો 800 પત્તાનો ઉપલબ્ધ છે, બંને પત્તા મળી એટલે કેપેસિટી બતાવે છે, એટલે ડાયરેક્ટ એટલે લખાશે. લખવું હોય તો લખો ભાઈ, ચામડાનો પુરવઠો 800 પત્તા માટે ઉપલબ્ધ છે. એટલે x plus y less than or equal to 800. ચાલો નેક્સ્ટ, ચામડાનો પુરવઠો રોજ એ તો આપણે થઈ ગયું. એ પ્રકારના પત્તા માટે ફેન્સી બકલની જરૂરિયાત છે જે દરરોજ 400 નંગ ઉપલબ્ધ છે. એટલે એ પ્રકારના પત્તા માટે જે ફેન્સી બકલ છે તે રોજ 400 જ મળે, એટલે 400 કરતા વધારે મળે નહીં. એનો મતલબ શું થાય કે એ પ્રકારના પત્તા દરરોજ કેટલા ઉત્પાદન કરી શકશો તમે? 400 કે 400 કરતા કેવા ઓછા. સમજ પડે છે ને આ વાક્ય પરથી? એ પ્રકારના પત્તા માટે ફેન્સી બકલની જરૂર છે જે દરરોજ ખાલી કેટલા ઉપલબ્ધ છે? 400 જ ઉપલબ્ધ છે. એનો મતલબ ગમે એટલી મહેનત કરો એ પ્રકારના પત્તા તમારે 400 જ બની શકશે. એટલે નેક્સ્ટ સમીકરણ ડાયરેક્ટ લખો તો લખી દો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 400, કારણ કે 400 જ ફેન્સી બકલ અવેલેબલ હશે તો એ પ્રકારના પત્તા તમે બનાવી કેટલા શકો? 400 જ કરી શકશો. 400 કરતા વધારે તો નહીં બનાવી શકો. થઈ ગયું. ચાલો
ચાલો 2019 નો આ દાખલો છે. યાર બોલ ચાલુ ગયું હે? બંધ થયું? ચાલી ગયું. ચાલો અહીંયા છે ને અવાજ આવી ગયો ને? ચાલો ધ્યાન આપજો. આ છેલ્લો દાખલો બાકી છે, જોઈ લઈએ. બરોબર છે. એક બીમાર વ્યક્તિના ખોરાકમાં વિટામિન 4000 એકમ, એટલે આ એની વિટામિનની કેપેસિટી આપી 4000 એકમ, સારના 50 એકમ અને કેલરીના 1400 એકમોની ન્યૂનતમ જરૂરિયાત છે. કેવી જરૂરિયાત છે ભાઈ? ન્યૂનતમ નો મતલબ શું થાય? મિનિમમ. યા ઓછામાં ઓછા. એટલે આટલા તો જોઈએ, આનાથી વધારે તો ચાલે, ઓછા નહીં જોઈએ. ખબર પણ ન્યૂનતમ. આ માટે બે પ્રકારનો ખોરાક. હવે આ જરા છે ને તમારું નામ just a minute. A અને બી. એ અને બી. હવે એ અને બી લખી લેજો ભાઈ. તમારું સ ને ભ લખ્યું છે ને એ ગુજરાતી થઈ ગયેલું છે. એ અને બી એકમ દીઠ 40 અને 30 ના ભાવે મળે છે. એટલે એનો ખર્ચો આપ્યો છે ભાઈ 40 અને 30 ના ભાવે. પછી આ સ ની જગ્યા પર સમજ પડી ગઈ ને? શું છે? એ ના પ્રત્યેક એકમમાં 200 એકમ વિટામિન, સારનો 1 એકમ અને 40 કેલરી હોય છે. જ્યારે બી ના પ્રત્યેક એકમમાં 100 એકમ વિટામિન, સારના 2 અને 40 કેલરી છે. બહુ જ ઈઝી દાખલો છે. આ પ્રશ્નને સુરેખ આયોજનના ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો. ચાલો તો આપણે કઈ બે વસ્તુ તમારે લેવાની છે ખોરાક તરીકે? એ અને બી લેવાની છે. તો લખો ફટાફટ, લખો. ધારો કે એ પ્રકારના એકમ બરાબર એ પ્રકારના એકમ બરાબર x અને બી પ્રકારના એકમ બરાબર y. આને આપણે કોષ્ટક બનાવી દઈએ, એ વધારે ઈઝી પડશે. કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે બધી અહીંયા ઊભી કોલમમાં લખી દે. પહેલા વિટામિન જોઈએ છે, પછી સાર જોઈએ છે અને કેલરી જોઈએ છે. ને એનો ખર્ચ આપેલો છે, ભાવ એટલે એનો ખર્ચ આપેલો છે. હવે વિટામિન ટોટલ 4000, સાર 50, કેલરી 1400. ચાલો હવે ધ્યાન આપજો. શું લખ્યું? એ અને બી એકમ દીઠ 40 ને 30 ના ભાવે મળે છે. એટલે અહીંયા હું એમાં 40 રૂપિયા અને બીમાં 30 રૂપિયા લખી દઉં છું. એના પ્રત્યેક એકમમાં 200 એકમ વિટામિન, એટલે એના પ્રત્યેક એકમમાં 200 એકમ વિટામિન છે. સારનો 1 એકમ, એટલે સારમાં 1 એકમ અને 40 કેલરી, એટલે કેલરીમાં 40. જ્યારે બી ના પ્રત્યેક એકમમાં 100 એકમ વિટામિન, 2 એકમ સાર અને 40 કેલરી. ચાલો હવે તમને ન્યૂનતમ જરૂરિયાત છે. ન્યૂનતમ નો મતલબ લખી દો ભાઈ, ઓછામાં ઓછી જરૂરિયાત છે. એટલે એટલા કે એનાથી વધારે. એટલે આ બધામાં તમારી સાઈન કઈ આવશે? બોલો, બધામાં તમારી સાઈન કઈ આવશે? ઓછામાં ઓછી આટલી જરૂર, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ. આ તો હેતુલક્ષી વિધેય છે. ખર્ચ આપેલો છે ભાઈ, એટલે એને મિનિમમ બનાવવો પડે. વસ્તુ ખરીદો ને ખર્ચ કહેવાય.
લખી દો પેલા ફટાફટ. આજના દાખલા બધા તમારા પાછલા વર્ષના 2017, 18, 19, 20 માં પૂછેલા બધા દાખલા કરાવ્યા છે. ચાલો થઈ ગયો આટલો કમ્પ્લીટ. ઓકે, હા સર. સમીકરણ બનાવી દઈએ આપણે. લખો હેતુલક્ષી વિધેય. હેતુલક્ષી વિધેય z મિનિમમ, અને ખર્ચો કરવો પડે વસ્તુ લેવા માટે 40x પ્લસ 30y સબ્જેક્ટિવ. ચાલો પહેલી કન્ડિશન લખો 200x પ્લસ 100y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 400. બીજી છે x પ્લસ 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50. અને ત્રીજી છે 40x પ્લસ 40y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 400. અને બે અંદરૂણ અનુક્ષમતા લખવાની x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. થઈ ગયું સર. થઈ ગયું? ત્યાં સમીકરણ સોલ્વ કરી દો ફટાફટ. વેલ્યુ નાની જ આવશે, બહુ મોટી વેલ્યુ નહીં આવશે. કદાચ કોઈ વેલ્યુ પોઈન્ટમાં આવી શકે પણ બહુ કઈ ટેન્શન ના નથી આવતું સર ના પોઈન્ટમાં. સર નથી આવતું. આમાં પણ નથી આવતી પોઈન્ટમાં વેલ્યુ. ના નથી આવતું. કેટલી વેલ્યુ આવે છે એમાં? પહેલા સમીકરણમાં x 0 હોય તો y 40 અને y 0 હોય તો x 20. પેલા સમીકરણમાં હા. 4000 છે. ઓકે ઓકે. પછી બીજા સમીકરણમાં x 0 હોય ત્યારે y 25 અને y 0 હોય ત્યારે x 50. ઓકે, ને છેલ્લામાં 35 અને 35. છેલ્લામાં બંનેમાં 35. ઓકે, એટલે કેટલાનું અંતર લેવું પડશે? તમે 35 40 સુધી પહોંચ્યા એટલે અંતર કેટલાનું લેવું પડશે? 5 સુધીનું 5. 5 નું લો તો પણ ચાલશે, ને મેક્સિમમ 40 જાય તો 2 નું લો તો પણ ચાલે. તમારી મરજી, જે લેવું હોય તે. આઈ થિંક 5 નું જ ચાલશે. 5 નું અંતર લઈને આલેખ દોડી દેજો તો વાંધો નહીં આવશે. બોલો, હવે આમાં તમને બીજો પ્રશ્ન પૂછી લઉં છું. કાલ સુધી જે દાખલા કર્યા એમાં કયા કયા દાખલા તમને પ્રોબ્લેમ છે મને કહી દો. અથવા સર 13મા દાખલામાં એનો આલેખ દોરાવાની જરી. હું તમને પછી દોરાવ, હમણાં તો એકચ્યુઅલીમાં બીજો લેક્ચર છે પણ પછી દોરાઈ દે. આ 13મો દાખલો ને? બીજા કોઈ દાખલામાં આગળ પ્રોબ્લેમ નહીં રહ્યો છે તમને? હા સર 13મો. ના બીજા કોઈ દાખલામાં પ્રોબ્લેમ નથી. જે ઓકે 13મા દાખલામાં છે ને આન્સર નથી આવતો, એટલે પેલું જે ઉકેલ મળે ને તે. ઓકે, કઈ નહીં, ચાલો 13મો દાખલો તમને કરાવવા દો. બીજા કોઈને? કારણ કે દાખલા તમારે બધા કરવાના. પાછું કેવું, જ્યાં તમારું છેદે ને ત્યાં તમને એક્ઝેક્ટ વેલ્યુ નહીં મળે તો પેલું લૂપની તમારે ખાસ કરી દેવાનું. બરાબર છે? 13મા સિવાય બીજા કોઈ પ્રોબ્લેમ? ઉકેલ ગણ બધામાં ઉકેલ ગણ મળી જાય છે ને તમને? મળી જાય. ઓકે, વાંધો નહીં. પોઈન્ટમાં આન્સર આવે, કારણ યુનિવર્સિટીમાં બહુ બધા દાખલા એવા છે જેમાં પોઈન્ટમાં આન્સર આવે છે, એટલે બહુ એવું ટેન્શન નહીં લેવાનું. પોઈન્ટમાં કદાચ આવી શકે તો કઈ નહીં. 13મો દાખલો હું જોઈ લેવા. ચાલો, એ પછી નેક્સ્ટ લેક્ચર લઈશું, તેમાં 13મો દાખલો આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો હવે હું મીટિંગ એન્ડ કરું છું. એટલે અહીંયા જનરલી આ ચેપ્ટર આપણું ઓફિશિયલી પૂરું થાય છે. ખાલી 13મો દાખલો મારે તમને કરાવવાનો રહી છે. ને આજના દાખલા કરી દેજો. એમાં બી કઈ પ્રોબ્લેમ હોય તો આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો.